આજે અમે એવી રહસ્યમય જગા પર જવાના છે, ત્યાં જ્યાં પર્વત ઉપરથી ભેંસ પડી પણ તે બચી ગઈ એવી જગા પર જવાના છે. તો અમે નીકળી ગયા. મુકેશભાઈને રસ્તામાંથી લઈ જા, પેટ્રોલ પુરાવ્યું અને હું, મુકેશ, આશા અને રાજુ નીકળી ગયા છે. રસ્તામાં ચા પાણી માટે રોકાયા અને રસ્તામાં ધ્રોણેશ્વર મહાદેવનું મંદિર આવ્યું તો અમે દર્શન કરતા ગયા. આગળ જતા જ અમે નાના નાના નદી મળી તો નદી ક્રોસ કરીને આગળ વયા ગયા અને અમે બૂટ પણ ઉતારી દીધા કે ભીના થાય તો મજા નહીં આવે. પછી રસ્તામાં હિરણ ને એવું બધું આવ્યું તો ઝરણા તો એટલા બધા આવતા હતા. પછી અમે મુકેશભાઈને મૂકીને આગળ દર્શન કરવા નીકળી ગયા. ચાલીને 1.5 કિલોમીટર આગળ હનુમાન બાપાનું મંદિર હતું. પછી અમે ત્યાં આશ્રમમાં ચા પીધી અને જમવાનું તો પૂરું થઈ ગયું. તો અમે થોડોક નાસ્તો લઈએ તો એ નાસ્તો કરીએ અને પાછા ઘર તરફ નીકળીએ અને હોટલમાં અમે બધાએ જમ્યું અને ત્યાં ડોગ હતો, તેવો મસ્ત ડોગ હતો અને જમ્યા પછી થોડોક આરામ કર્યો અને અહીંયા જ લાઈવ થાબડી બનતી હતી તો અમે થોડીક થાબડી લીધી અને બધા એકસાથે મળીને ખાધી અને પછી અમે સ્વેટર પહેરીને નીકળીએ ઘર તરફ.